અત્યારે યુટ્યુબની અંદર ઘણા બધા લોકોને એવું છે કે આપણે ચેનલ ખાલી મોનેટાઈઝ થઈ જશે એટલે આપણે એક સક્સેસફુલ યુટ્યુબર બની જશું. પણ અત્યારે ખરેખર મિત્રો એવું નથી. ખાલી ચેનલને મોનેટાઈઝ કરવાથી તમે સક્સેસફુલ યુટ્યુબર નહીં બની શકો. કેમ કે ચેનલને મોનેટાઈઝ કર્યા પછી પણ શું કરવાનું આવે છે, એની અંદર કેટલી મહેનત કરો ત્યારે તમારું પેમેન્ટ આવે છે, એ તમે તમારી ચેનલ મોનેટાઈઝ થશે ત્યારે તમને ખબર પડશે. પણ આજના વિડીયોની અંદર તમને એક એવી ટ્રીક આપીશ અને તમને સમજાવીશ, તમને મોટિવેશન આપીશ, જેનાથી તમે તમારી યુટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવાની તો વાત દૂર રહી, પણ તમે તમારી ચેનલને એટલી ગ્રો કરશો કે તમને ચેનલ તમારી મોનેટાઈઝ થઈ જશે એ પણ તમને ખબર નહીં પડે, ખાલી એક જ વિડીયોની અંદર જ. તમને એવું હશે કે મોનેટાઈઝ કરવાથી ઘણા બધા પૈસા મળી જશે, એવું નથી. કેમ કે હું મારો જ અનુભવ તમને કહું તો મારી એક બીજી ચેનલ હતી, એને મોનેટાઈઝ કરે આજથી લગભગ 10 થી 12 મહિના જેવું થયું અને એનું પેમેન્ટ લગભગ અત્યારે જાન્યુઆરી મહિનાની અંદર જ આવ્યું છે, બરાબર. અને એ પેમેન્ટ પણ કેટલું, લગભગ 8 થી 10ની વચ્ચે પેમેન્ટ આવ્યું એનું, બરાબર. તો મિત્રો તમને કહી દઉં કે તમે ખાલી મોનેટાઈઝ કરવાથી તમને કંઈ ફાયદો નહીં થાય, એની અંદર કઈ રીતે કામ કરવાનું એના વિશે તમને આજના વિડીયોની અંદર સમજાવીશ અને તમને મોટિવેશન આપીશ કે તમે આ રીતે કામ કરો, તમે સક્સેસફુલ યુટ્યુબર બની શકશો. અને જે મિત્રો જે મારું પેમેન્ટ આવ્યું 8 થી 10 મહિના પછી, એની અંદર પણ મેં એક ટ્રીક લગાવી હતી અને કઈ ટ્રીક છે બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ અને કઈ રીતે તમે ચેનલની અંદર કામ કરી શકો છો એના વિશે તમને સમજાવીશ. તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો યુટ્યુબની અંદર તમારે કઈ રીતે કામ કરવાનું છે એવું તમને કહું તો તમે ખાલી ચેનલ મોનેટાઈઝ કરવા પાછળ મહેનત ના કરશો, કેમ કે ચેનલ મોનેટાઈઝ કરીને તમને કંઈ એ નહીં થાય. પણ હું તમને કહું કે તમે ખાલી તમારા વિડીયો વાયરલ કરવા પાછળ અને તમારી ચેનલ ગ્રો કરવા પાછળ મહેનત કરો. તમને જેની અંદર તમે જે ટાઈપની તમે ચેનલ બનાવી હોય, કેમ કે એડિટિંગની હોય કાં તો કોમેડીની હોય, તમને જે ટોપિક ગમતો હોય, તમને જેની અંદર રસ હોય એ ટોપિક ઉપર તમે કામ કરો કે તમારા વિડીયો વાયરલ કરવા પાછળ મહેનત કરો, ચેનલને ગ્રો કરવા પાછળ મહેનત કરો. એટલે તમે વિડીયો વાયરલ કરવા પાછળ મહેનત કરશો અને વધુમાં વધુ સારા વિડીયો તમે બનાવશો તો તમારો વિડીયો વાયરલ થશે. અને એકાદું જો વિડીયો વાયરલ થયું ને તો તમારો વોચ ટાઈમ તો એક જ વિડીયોની અંદર પૂરો થઈ જશે અને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. તો મિત્રો તમે ખાલી તમારા વિડીયો વાયરલ કરવા પાછળ મહેનત કરો અને તમને ખબર ના પડતી હોય કે અમે કઈ રીતના વિડીયો બનાવીએ તો જેથી વિડીયો વાયરલ થાય, તો મિત્રો તમારે એવું કરવાનું છે, તમે જે કેટેગરીની અંદર કામ કરો છો એ કેટેગરીમાં ઓલરેડી ઘણા મોટા યુટ્યુબર હશે જ, તો તમે એમના વિડીયો જોઈ શકો છો અને એમના કરતાં બી સારા તમે વિડીયો બનાવવાનો ટ્રાય કરો, જેથી તમને મોટિવેશન થોડું મળે એમના વિડીયો જોઈને અને તમને થોડીક શીખવા પણ મળે એમના વિડીયો જોઈને. તો તમે એમનો વિડીયો જોઈને થોડુંક શીખો, કઈ રીતે વિડીયો બનાવે છે, કઈ રીતના સ્પીચ આપે છે, કઈ રીતે એડિટિંગ કરે છે. તો મિત્રો એવું તમે થોડુંક આઈડિયા એમના જોડેથી તમે લઈ શકો છો અને એ રીતે તમે કામ કરશો તો તમારા વિડીયો વાયરલ થશે. કેમ કે તમે ખાલી વિડીયો વાયરલ કરવા પાછળ મહેનત કરો છો, એવું નહીં કે યુટ્યુબ ચેનલ ખાલી તમારે મોનેટાઈઝ કરવી છે અને તરત જ તમારે પૈસા કમાવા છે, એની પાછળ તમે ના ભાગશો. કેમ કે જેટલું તમે પૈસા પાછળ ભાગશો એટલું પૈસા તમારાથી દૂર જશે. ખાલી તમે ચેનલને મોનેટાઈઝ કરવા પાછળ મહેનત કરો તો પૈસા તો ઓટોમેટિક તમારી ચેનલ મોનેટાઈઝ થશે એટલે ઓટોમેટિક તમને મળી જ જશે અને વિડીયો તમારા વાયરલ થશે અને તમારી ચેનલ ગ્રો થઈ જશે એક સમય. તો ગ્રો થયા પછી તમારે એવું નહીં કે એક જ વિડીયો વાયરલ થશે, ગ્રો થઈ જશે એટલે યુટ્યુબ ચેનલ તમારી સેટ થઈ જશે અને તમારા દરેક વિડીયોની અંદર સારા વ્યૂ આવશે એટલે સારી ઇન્કમ પણ તમે કરી શકો છો અને તમારા ચેનલ સેટ થઈ જશે પછી તમારું પેમેન્ટ પણ એક જ મહિનાની અંદર તમે લાવી શકો છો. અને ખાલી તમે ચેનલને મોનેટાઈઝ કરવા પાછળ મહેનત કરશો તો તમારી મોનેટાઈઝ ચેનલ થઈ જશે, પછી તમારે પેમેન્ટ લાવતા તમને મહિના વીતી જશે. કેમ કે મિત્રો મેં તમને આગળ અનુભવ કીધો કે એટલો સમય થઈ ગયો હતો. અને કયા ટોપિક કઈ રીતે હું મારું પેમેન્ટ લાવ્યો એ તમને જણાવી દઉં તો તમે તમારા ટોપિકની અંદર જે ટ્રેન્ડિંગ ટોપિક ચાલતા હોય, જેમ કે અત્યારે એડિટિંગની અંદર કેપકટના, કોમેડીની અંદર અત્યારે જે ઇન્સ્ટાની અંદર કોમેડી ચાલે છે એ ટાઈપના તમે કોમેડી વિડીયો યુટ્યુબની અંદર બનાવો તો એ પણ ટ્રેન્ડિંગ ચાલે છે, બરાબર. તો તમારા ટોપિકની અંદર જે ટ્રેન્ડિંગ ટોપિક ચાલતું હોય એની અંદર તમે વિડીયો બનાવશો તો તમારો વિડીયો 100% વાયરલ થશે અને વિડીયો વાયરલ થશે તો તમારું પેમેન્ટ પણ જલ્દી આવી શકે છે અને તમારા સબસ્ક્રાઈબર બેઝ બની જશે એટલે પછી તમારા દરેક વિડીયોની અંદર રેગ્યુલર એક વ્યૂ આવશે, બરાબર. તો આ રીતના તમે મહેનત કરો અને ટ્રેન્ડિંગ ટોપિક ઉપર તમારા કેટેગરીના વિડીયો બનાવો જેથી તમારી ચેનલ જલ્દીથી બૂસ્ટ થશે અને વોચ ટાઈમ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. તો મિત્રો આ રીતે કામ કરો, ખાલી ચેનલ મોનેટાઈઝ કરો પાછળ મહેનત ના કરશો. કેમ કે મેં ટ્રાય કરી લીધો છે અને મારી ચેનલ એકદમ બૂસ્ટ થઈ ગઈ છે અને અત્યારે એની અંદર રેગ્યુલર એ ટોપિક ઉપર હું કામ કરું ને રેગ્યુલર મારું પેમેન્ટ ચાલુ થઈ જાય. તો મિત્રો તમને પણ કહું છું કે તમે એ રીતે કામ કરો તો તમારી ચેનલ એકદમ સેટ થઈ જશે અને તમે પણ એકદમ સક્સેસફુલ યુટ્યુબર બની જશો અને એ ટોપિક ઉપર તમે રેગ્યુલર કામ કરતા રહો અને એ જ રીતના એના કરતાં બી સારા વિડીયો બનાવતા રહો જેથી તમારું પેમેન્ટ જલ્દી આવી જશે અને તમારો વિડીયો પણ સારા વાયરલ થશે. તો મિત્રો આ રીતે તમે વિડીયો બનાવતા રહેજો, ખાલી મોનેટાઈઝ કરવા પાછળ ના ભાગતા. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.